બધા મર્દાનગીના ગીતોના વર્ણન કવિએ કર્યા. ઈ જમાનામાં આવા ટેકનિકલ આવા મોટા કાયદા કાનૂન નહોતા રાજાશાહીના જમાનામાં. તેથી કોઈ હારી કવિતા લખે, કોઈ કવિ બારોટ હોય ચારણ હોય હારી કવિતા લખે, ઈ ગીત ત્યારે કોઈ મરદ માણાને સંભળાવે ગાયું ના. તમે જાણો છો પીઠારાના દળકટક ઉતરતા, વિધર્મીઓ ગાયુંને વાળીને જાતા. તેથી ધર્મના ધીંગાણે 18 વર્ણના યુવાનો યુદ્ધે ચડતા. કોઈના મોટા કે થોડા કે જાજા ઇતિહાસ ને કોઈના નાના હશે, પણ કોઈ બાપુ વરણ એવું નથી કે જેનો ઇતિહાસ ન હોય. ધરતીના ફળમાં આવા જેના ઇતિહાસો હતા. ઉજળા કોઈ બેન દીકરીની આબરૂ જોખમમાં હોય, તેથી ધર્મના ધીંગાણા કરતા. તેથી આવા ગીતો ગાવાતા. આ ગીતોથી મર્દોને પાનો ચડતો, બુગિયા ઢોલ વાગે. આવા ગીતો સાંભળે સુરવીરતા જાગે અંદરથી, હયામાંથી. શું કામ? હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં તો ઘણાને એવું થતું હોય કે કાયમ અમે આ ગીતો બોલતા હોય. સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં ટાંકી છે આ વાત. મોહમ્મદ બખ્તિયારે 250 ઘોડા લઈને નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ કરી. ભણેલા ગણેલા છે ને એમાં ખબર છે રાજુભાઈ, મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી 250 ઘોડા લઈને. એમાં અષ્ટાવધાની હતા, સતાવધાની હતા. આવા મોટા એજ્યુકેટેડ હતા. એમાં 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર હતા. 250 ઘોડાવાળા, 250 ઘોડેસવાર હાથમાં તરવારું લઈ અને 11,000 નું કતલેઆમ કર્યું. આજની મોટામાં મોટી નાલંદા વિદ્યાપીઠ મારી નાખ્યા 11,000 ને. સાંભળી લેજો, જે વાતનો ઓથેન્ટિક પુરાવો છે એ વાત તમારી સામે મૂકું. મારી નાખ્યા એટલું નહીં, ખાલી 250 મોટામાં મોટી વિશ્વની બાપુ ન ભૂલતો તો લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠ, જેમાં ઈ વખતના વેદોના પુસ્તકો હતા, ઈ વખતના ધર્મના ગ્રંથો હતા. મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી. એ 11,000 ને મારી તો નાખ્યા, પછી એ લાઇબ્રેરીને હળગાવી દીધી. નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હળગાવી. એની 3 મહિના કે 6 મહિના સુધી તો એના ધોવાડા નીકળતા. એવડી મોટી લાઇબ્રેરી હતી. 6 મહિના સુધી આખા ધોવાડાથી હાથ ઢકાઈ ગયું હતું. આવી લાઇબ્રેરી હળગાવી દીધી. 250 જણા આવી હાથમાં તરવારું લઈ અને 11,000 નું કતલે આમ કરીને વયા ગયા. સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં લખ્યું છે કે વીરતા પરમો ધર્મ. એમને અષ્ટાવધાની હતા, સતાવધાની હતા. જો ભણતરની હારે હારે આવી વીરરસના પાઠ જો પાયા હોત ને, એને ખુમારીની વાતો જો શીખડાયું હોત ને, તો મોહમ્મદ બખ્તિયારની તેવડ નથી કે 11,000 ને મારી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હળગાવીને પાછો વિયો જાય. આ બાયલા બનાવ્યા એનું જ કારણ છે. માથે રહીને બાયલા જેવા કરી નાખ્યા. એકચ્યુઅલી ના કરાય. કેની સામે કરવાની વાત કરી છે? અન્યાયની સામે કરવાની વાત કરી છે, અંદરો અંદર નહીં. આજના જમાનામાં 2 ભાઈઓના એક ફળિયામાં દિવાલના પાયા ખોદાય છે 2 કરોડ હાટું. ઈ વાત નથી આમાં. એમાં તો જાતું કરી દેવાની વાત છે. તો તમારે રામાયણ વાંચવી પડે. લોભિયા માણાને ઘરે મહેમાન રજળે ને, એ અયોધ્યાની ગાદી રજળતી હતી. મારો ભાઈ ન હોય, મારો ભાઈ રામ ન હોય, ત્યાં સુધી ભરત ગાદીએ ન બેવું. આજના ભાઈઓ જે બાત થાય એની વાત કરું છું, બધાની નહીં. આજના ભાઈઓ 2 કરોડ માટે, 5 કરોડ માટે, 25 લાખ માટે હામાં કાટલા જાલી લે અને હામી તરવારું લઈ લે. તમે મેં ઘણા કિસ્સા સાંભળ્યા છે રવિભાઈ. એના માટે હું કહું છું, તો રામાયણનું પન્નું ક્યારેક ખોલજો યાર, ખબર પડે ભાઈનો પ્રેમ કેવો હોય. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે ગાગડા. મારા ભાઈને જોવે તો મારે કાઈ ન જોવે. સાહેબ, અયોધ્યાની ગાદી જેને ઇન્દ્રને પણ એવી, ઇન્દ્ર અવધની ગાદીની ઇન્દ્રને એમાં તું મને જો મળી જાય તો આવી અયોધ્યાની ગાદી હતી. અને તેદી ભાઈ માટે થઈ અને ભરત 14 વર્ષ સુધી પોતાના ભાઈની પગમાં પહેરવાની સાંકડી સિંહાસન ઉપર મૂકી દીધી અને એને એમ કીધું કે મારા ભાઈ સિવાય ભરત ગાદીએ ન બે. આનું નામ ભાઈ છે યાર. એટલા માટે આ વીરતા નામે ગીતો ગાય છે. ધર્મને જરૂર પડે, ગામને જરૂર પડે, સમાજને જરૂર પડે. ક્યાંક એવા અન્યાય થતા હોય તો ધીંગાણા કરવાની વાત છે. પછી હામે હોન્ડા હામાં મળે હોય, પાછું પંખા વગરનું સીડી હોન્ડા ને એકચ્યુઅલી ઝૂકેગા નહીં. લે તારી ભલી થાય તારી. ઈ તો બાપુ ન ઝૂકે ને, એને આગળ ઉલાળ નહીં, વાહે ધરાળ નહીં. એને ફેરે શું પડે? ફેર તો હાવા વાળા જ પડે. તમે જોજો ગોબા પડવાની બીક કોને હોય? જેને પ્રીમિયમ ગાડી હોય ને એને. લોખંડના બમ્ફળ કરાવીને નીકળી ગયા હોય તો પછી એમ જ ક્યારેક ઝૂકેગા નહીં નવગણભાઈ. એમ નહીં, આપણે એક બનવાનું છે. આ યુવાનો માટે હું કહું છું, ક્યાંક આવા બનાવો બને તો તમે સમજદાર છો. 2 વ્યક્તિ હામાં ઝઘડો કરે તો સમાજને માથે ન ઉઠી લેવું યાર. એને સમજાવો. આપણે બધા જુદા જુદા થઈ જઈશું ને તો હજી અંગ્રેજો જેવાને આવતા વાર નહીં લાગે. એટલું યાદ રાખજો. દીકરી ગામના કુએ પાણી ભરવા જાતી હોય ને એંઠોણી 1 કલરની બાપુ હોય અને એમાં કલરના મોતી હોય તો એંઠોણી ભરેલી રૂડી કેવી લાગે નામની બાપુ. એમ બધી જ્ઞાતિના યુવાનો જ્યારે ભેળા થઈ અને ધર્મના મંડપમાં બેઠા હોય ને, એ પ્રસંગની મજા બાપુ કઈક ઓર હોય છે. એની સુવાસ, એની તમન્ના, એમાં પછી આહીર હોય, દલવાડી હોય, રબારી હોય, ભરવાડ હોય, આયર હોય, કોઈ પણ હોય,
એમાં દલિતનો દીકરો ભલે હોય, વાલ્મીકી ઢોલ વગાડવા વાળો હોય, ગામના પાદરમાં રહેવા વાળો એ હોય, આ બધાય ભેળા થઈ અને એક માંડવા નીચે બેહીને જ્યારે આનંદ કરતા હોય ને બાપુ, એનો આનંદ બહુ સારો આવે. પછી નોખા નોખા ઝંડા ઝાલીને દોડશું તો નક્કી તમારે કરવાનું છે કે કેટલાય ક્રાંતિકારીઓએ પોતાના ધધકના લોહી રેડ્યા ને તે અંગ્રેજોને 1800 વર્ષે અહીંથી કાઢ્યા છે. કેટલા યુવાનો હજી મૂછના દોરા ફૂટતા અને ફાંસીના દોરડા સામે લટકાઈ ગયા ને કઈ ભારતને આ મોઘા મૂલ્ય આઝાદી મળી છે એટલું યાદ રાખજો. ત્યારે મને યાદ આવે હુકડા કપીડા વાળા તેડા સંગલાગ માળા બાળા કારી સાર બડા બડા કાદ બડા કારી જોમ ધારી હલા પતિ લાયો દળ બદલા ધાર. આ બિંદુ ભાઈ, આ મોરબી, આ મોરબી, આ મોરબી. અને બાપુ મોરબી વાળા 500 ની ઉડાડે સિરામિક ઉદ્યોગ ખરો ને, આપણે એનો વાત કેમ કરવો યાર. હાથીના હુકલા જાણે કગલે ગુજાર આપણા ભાગડા હલકારા હલકારા મરવા મારવા ધણી લાગી દેર રાજાપડા. ભાઈ આવી સંગના પડદાર વધારણા બડો નામના ભામણા લઈ વધારણી નૂર ચારણી પધારમય સુધારણી કવે સારા હિંગ હાથ હાથ માતા હાજરા હજૂર